મારું નામ નીલમા અરવિંદભાઈ રમણભાઈ છે. રહેવાસી ગામ મોટી બુઘેડી છું. મારા મિત્રને ત્યાં કાવડાના મુવાડામાં જેસીબીમાં લોડરમાં જાન ભરીને લઈ ગયેલા તે બદલ હું માફી માગું છું. હવેથી આવી ભૂલ ના કરું. જેસીબીમાં જાન લઈ જવી યુવકને મોંઘી પડી છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે જેસીબી કબજે કરી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કાવડાના મુવાડા ગામે જેસીબીમાં જાન નીકળી હતી, જેના માટે જેસીબીને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમાં સોફો ગોઠવીને આગળ જેસીબી અને પાછળ જાનૈયાઓની ગાડીઓનો કાફલો નીકળ્યો હતો, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને BNS 281 મુજબ ગુનો દાખલ કર્યો હતો. તો જેસીબીના ચાલકે એક વિડીયો બનાવીને માફી પણ માંગવાનો વારો આવ્યો હતો. ગઈ તારીખ 9/2/2025 રોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આવેલ કાવડાના મુવાડા ગામે એક લગ્ન સમારંભમાં એક જેસીબી મશીનમાં આગળના પાવડાના ભાગે વરરાજા તેમજ તેની સાથે બે સ્ત્રીઓનો બેસાડતો વિડીયો એક વાયરલ થયેલ, જે અનુસંધાને આજરોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આ જેસીબી મશીનના ચાલક વિરુદ્ધ BNSS કલમ 281 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ જે જેસીબી છે એને MV એક્ટ 207 મુજબ ડિટેન કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે. મારું નામ નીલમા અરવિંદભાઈ રમણભાઈ છે. રહેવાસી ગામ મોટી બુઘેડી છું. મારા મિત્રને ત્યાં કાવડાના મુવાડામાં જેસીબીમાં લોડરમાં જાન ભરીને લઈ ગયેલા તે બદલ હું માફી માગું છું. હવેથી આવી ભૂલ ના કરું. જેસીબીમાં જાન લઈ જવી યુવકને મોંઘી પડી છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે જેસીબી કબજે કરી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ કાવડાના મુવાડા ગામે જેસીબીમાં જાન નીકળી હતી, જેના માટે જેસીબીને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમાં સોફો ગોઠવીને આગળ જેસીબી અને પાછળ જાનૈયાઓની ગાડીઓનો કાફલો નીકળ્યો હતો, જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને BNS 281 મુજબ ગુનો દાખલ કર્યો હતો. તો જેસીબીના ચાલકે એક વિડીયો બનાવીને માફી પણ માંગવાનો વારો આવ્યો હતો. ગઈ તારીખ 9/2/2025 રોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આવેલ કાવડાના મુવાડા ગામે એક લગ્ન સમારંભમાં એક જેસીબી મશીનમાં આગળના પાવડાના ભાગે વરરાજા તેમજ તેની સાથે બે સ્ત્રીઓનો બેસાડતો વિડીયો એક વાયરલ થયેલ, જે અનુસંધાને આજરોજ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આ જેસીબી મશીનના ચાલક વિરુદ્ધ BNSS કલમ 281 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તેમજ જે જેસીબી છે એને MV એક્ટ 207 મુજબ ડિટેન કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે.